કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલુ છે. ત્યારે આજે ધોરાજી સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. હવે ધોરાજી સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ પણ આ હડતાલમાં જોડાવાનું એલાન કર્યું છે. આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન આપેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે સવારે 6 વાગ્યાથી આગામી 24 કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા એટલે કે ગુજરાત આયુષ એન્ડ મેડિકલ એસોસિએશન સહિત ધોરાજીની તમામ હોસ્પિટલોના તબીબોએ સમર્થન આપ્યું હતું. હું ડૉક્ટર નિકુંજ ચોવટિયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એનસીડી મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું. આજથી 1 વીક પહેલાં જે કોલકાતાની અંદર લેડી ડૉક્ટર ઉપર જે ઇન્સિડન્સ થયો આરજીકર મેડિકલ કોલેજની અંદર, જે રાતે 36 કલાકની ડ્યુટી કરીને આરામ કરવા માટે ઓડિટોરિયમ રૂમમાં જઈ અને ત્યાં આરામ કરતી હતી, તેના પર આ લોકોએ રેપ કરીને એનું મર્ડર કરી નાખ્યું અને એને હજી જસ્ટિસ મળ્યો નથી. એના માટે ઓલ ઇન્ડિયા બધે પણ મીન્સ મુવમેન્ટ ચાલી રહી છે, સ્ટ્રાઇક ચાલી રહી છે. તો એ બાબતના સપોર્ટમાં અમે આજે ધોરાજીમાં પણ સ્ટ્રાઇક કરી છે. જ્યાં સુધી એ લોકોને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે. અને અત્યારે ઇમરજન્સી સેવા ઓનલી ચાલુ છે અને ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરવામાં આવી છે. જો જસ્ટિસમાં હજી પણ ડિલે થશે તો આગળ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાના મીન્સ નિર્ણયો ચાલી રહ્યા છે. તો એ પણ અમે આગળ જઈને જે કાંઈ અમારું એસોસિએશનને નક્કી કરશે એ રીતના અમે પણ એ રીતના ફોલો કરશું એને. અને એક લેડી ડૉક્ટરને અને ડૉક્ટરોને ઓન ડ્યુટી ડૉક્ટરોને વ્યવસ્થિત સિક્યોરિટી મળી રહે ચાલુ ડ્યુટીઓ પર, એના માટેની મારી માંગ છે અને જે પૂરી થાય એના માટે અમે એક નમ્ર અપીલ કરીએ છીએ. તો તમારી માંગણી શું છે? એ જ કે અત્યારે જે લેડી ડૉક્ટર પર કલકત્તાની અંદર રેપ થયો, એક તો પહેલાં એને જસ્ટિસ મળે અને બીજું કે હોસ્પિટલની અંદર કોઈ પણ સ્ટાફ હોય મેડિકલ રિલેટેડ, એ લોકોને બધાને ઓન ડ્યુટી સારી એવી એક સિક્યુરિટી મળે અને એના માટે એક સારો એવો રૂલ્સ બનાવવામાં આવે, જે અમારી માંગ છે. હું ડૉક્ટર મિરલ દસાણિયા, પેથોલોજીસ્ટ. કલકત્તામાં જે ફિમેલ ડૉક્ટર ઉપર રેપનો જે કેસ થયો છે એના વિરોધમાં અમે અત્યારે ઓપીડી સેવા બંધ રાખેલ છે અને એ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ. અને એના સંદર્ભમાં આઈએમએ, જીડા, ગુજરાત ઇન્ડિયન ડૉક્ટર એસોસિએશન ના બધા ડૉક્ટરો, સીપીએસ ડૉક્ટર્સ આ બધા અત્યારે ઓપીડી સેવાથી દૂર થઈ ગયેલ છે અને આ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એના માટે અમે અનુરોધ કરીએ છીએ. અને હોસ્પિટલમાં ફિમેલ સ્ટાફ હોય છે જે રાતે ઇમરજન્સી કરતી હોય છે, તો એના માટે પૂરતી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.